હેલો, ગુડ મોર્નિંગ. વિકલિતના ઉપયોગો છેલ્લું સ્વાધ્યાય ગણતા હતા ને આપણે 16 દાખલા ગણ્યા હતા. 17મો દાખલો એ વાત કરી હતી તમને ટ્રાય કરવા માટે. આપણે ગણીએ. આર ત્રિજ્યાવાળા ગોલકમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ 2r/√3 છે, તેમ સાબિત કરો. આ નળાકારનું મહત્તમ ઘનફળ શોધો. આર ત્રિજ્યાવાળું ગોલક એટલે એઝ યુઝ્યુઅલ આપણે વર્તુળ દોરશું. ગોલક તો R2માં દોરી શકાય નહીં ને. એની અંદર એક નળાકાર છે. ગોલકના અંદરના ભાગે એક નળાકાર આવેલો છે. હવે ગોલકની ત્રિજ્યા એ આપણને આપી દીધી છે, કેપિટલ આર. એટલે સપોઝ આપણે આ બિંદુથી આમ સામે જઈએ એટલે આ શું થયું? ગોલકનો વ્યાસ. ત્રિજ્યા આર આપી છે ને, એટલે આ બે અંતર આર જેટલા થયા. આપણે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ એ ધારી લઈએ. ધારો કે નળાકારની ત્રિજ્યા સ્મોલ આર છે, અથવા સ્મોલ આર અને કેપિટલ આરમાં ગડબડ થતી હોય તો અન્ય કોઈ પણ ચલ તમે ધારી શકો. અને ઊંચાઈ એટલે આટલી, અહીંયા સુધી, બરાબર? અથવા આ પણ ઊંચાઈ કહી શકાય ને, આને તમે ઊંચાઈ જ કહી શકો. આપણે એને એચ ધારી લઈએ તો પછી બહાર રજૂ કરવાની જરૂર નથી. ઓકે, હવે આપણે શું કરવાનું છે? તો કે નળાકારનું ઘનફળ એ મહત્તમ કરવાનું છે. નળાકારનું ઘનફળ V બરાબર પાઈ r² h. પણ તો એ બે ચલનું વિધેય થઈ ગયું ને, આર અને એચ. હવે તમે આકૃતિ જુઓ. અહીંયા આપણે કાટખૂણો બતાવીએ એટલે તમને વાત સમજાય. આ માપ કેટલું છે? ત્રિજ્યા આર. એટલે આખું આમ ગણો તો 2r થયું ને. આ પણ આ I2r અને આ કેટલા? h. એટલે h² પ્લસ 2r² બરાબર 2 કેપિટલ R². આપણો પ્રશ્ન છે એ ઊંચાઈને લગતો છે, એટલે આપણે h ને રહેવા દેશું, બરાબર? પરંતુ 4r² ઇક્વલ ટુ 4r² પ્લસ h². તો r² ને કરતા બનાવીએ સ્મોલ r² ને, એટલે 4r² અપોન h² અપોન 4. બરાબર? h² આ બાજુ આવ્યા, સમજાય ને? તો v બરાબર એ કિંમત મૂકીએ, પાઈ r² નું મૂલ્ય પાઈ, સોરી, કેપિટલ
4r સ્ક્વેર માઇનસ h સ્ક્વેર અપોન 4 ઇન્ટુ h. ગુણાકાર કરી નાખાય ને, એ વિકલનમાં સહેલું પડે ને. પાઈ બાય 4r સ્ક્વેર h માઇનસ h ક્યુબ. હવે મહત્તમ ન્યૂનતમ માટે ગણતરી કરવી છે, એટલે અહીંયા આપણે હળવેકથી લખી દઈએ આર અચળ આપેલા છે ને, કેપિટલ આર આપેલા છે એટલે એ અચળ છે. પાઈ બાય 4 r સ્ક્વેર માઇનસ 3h સ્ક્વેર. તો dv બાય dh બરાબર 0. It implies 4r square minus 3h square equal to 0. h ને કરતા બનાવી લઉં, સમજાશે ને? 2r upon root 3. જો એટલું જ કંઈક મૂલ્ય સાબિત કરવાનું છે, પણ દાખલો પૂરો નથી થતો. ઘનફળ મહત્તમ છે h ની આ કિંમત માટે. ઘનફળ મહત્તમ છે એટલે દ્વિતીય વિકલિતનું મૂલ્ય લેસ ધેન 0 એવું તમારે સાબિત કરવું પડે. એ પૂરું ના કરી દેતા થઈ ગયું પૂરું એમ. હવે d2v બાય dh2. આમાં વર્ગમૂળ કાઢવામાં પ્લસ માઇનસ નિશાની ના આવે. શું કામે? h છે એ નળાકારની ઊંચાઈ છે, એ ઋણ ના હોય. હવે એનું દ્વિતીય વિકલન અહીંયા પાઈ બાય 4 તો સહગુણક છે એટલે એમ રહેશે. આનું 0 અચળ અને આનું માઇનસ 6h. પાઈ બાય 4 માઇનસ 6h. તો h બરાબર 2r અપોન √3 માટે d2v બાય dh2 એનું મૂલ્ય મૂકીએ આપણે. પાઈ બાય 4 હમણાં કાંઈ ઉડાડતા નથી, માઇનસ 6 ગુણ્યા h ની જગ્યાએ આ કિંમત મૂકી દીધી. હવે એનું સાદુરૂપ આપવાની કંઈ જરૂર જ નથી. શું કામે? કેપિટલ આર છે એ ગોલકની ત્રિજ્યા છે એટલે ધન જ હોય, બાકી બધા અચળ છે અને માઇનસ નિશાની છે એટલે ઓલરેડી લેસ ધેન 0. તો h ઇક્વલ ટુ 2r અપોન √3 માટે v નું મૂલ્ય એ મહત્તમ છે. બીજો એમાં પ્રશ્ન છે, તમે જુઓ તો નળાકારનું મહત્તમ ઘનફળ શોધો. નળાકારનું ઘનફળ અહીંયા મળી ગયું આટલું. હવે એમાં h ની જગ્યાએ આપણે 2r અપોન √3 મૂકી દઈએ, કારણ કે h બરાબર 2r અપોન √3 માટે ઘનફળ મહત્તમ થશે ને. તો નળાકારનું મહત્તમ ઘનફળ, નળાકારનું મહત્તમ ઘનફળ v બરાબર પાઈ બાય 4 કૌંસમાં 4r સ્ક્વેર ગુણ્યા h ની કિંમત એટલે 2r અપોન √3 ઇન્ટુ 2r અપોન √3 માઇનસ h નો ઘન 2r એનો ઘન એટલે 8r ક્યુબ અને એના છેદમાં √3 નો ઘન એટલે 3√3. ઓકે, પાઈ બાય 4 આ કેટલા થયા? 8r ક્યુબ અપોન √3 માઇનસ 8r ક્યુબ અપોન 3√3. 3√3 લસા થશે પાઈ બાય 4 એટલે આને 3 થી ગુણવા પડશે ને. 24r સ્ક્વેર માઇનસ 8r સ્ક્વેર છેદમાં 3√3. ઉડાડી દો ને 4, સમજાશે ને? 24 માંથી 8 ગયા એટલે 16, 4 ઉડાડી દે એટલે 4 પાઈ કૌંસમાં 4r સ્ક્વેર અપોન 3√3. એટલે આપણે એનું મહત્તમ ઘનફળ મેળવવાનું હતું. આમ થોડું ગોઠવીને લખીએ
પછી જવાબ ચેક કરી દઉં તમને. 4πr². એકમ નથી આપ્યા એટલે કંઈ લખવાના થતા નથી. બરાબર. 17મો દાખલો. 4πr³ સોરી, એ ક્યુબ જ છે, ભૂલમાં સ્ક્વેર લખાઈ ગયા છે, અપોન 3√3. અહીંયા છે ને બધા 3 ઘાત જ છે અને એનું બીજું કંઈ સાદુરૂપ કર્યું નથી એટલે ઘાત એમને જ રહેશે. ઉપર 3 ઘાત જ હતી પણ અહીંયા ઉતાવળમાં 2 લખાઈ ગયા હતા. ઓકે, એનો કંઈ એકમ નથી. સરસ, ચાલો હવે 18મો દાખલો જોઈએ. શું કે જોઈ લઈ ચાલો. h ઊંચાઈ વાળા અને અર્ધશિરા કોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળવાળા નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે તેમ સાબિત કરો. સાબિત કરો કે નળાકારનું મહત્તમ ઘનફળ 4π/27 h³ આલ્ફા છે. પેલા તો એક શંકુની અંદર ઘનફળ છે, સોરી, શંકુની અંદર નળાકાર, આપણે એની વાત કરવાની છે. આકૃતિ સમજીએ આપણે. એક શંકુ છે, થોડી મોટી આકૃતિ કરશું, નહીતર શું છે બધું ભેગું થઈ જશે, ખબર નહીં પડે કોણ ક્યાં આટા મારે છે, હે ને? ઓકે, આ આપણો શંકુ. એ ભાઈ કેમ ત્રાસા ભાગો છો? સીધા ચાલો. યસ, આની ઊંચાઈ h છે અને અર્ધશિરા કોણ એ આલ્ફા છે. ઊંચાઈને હમણાં છે ને હું 12 બતાવું છું, પછી જરૂર લાગશે તો આપણે અંદર મેન્શન કરશું. એનું કારણ શું છે, અંદર હજી આપણે એક નળાકાર દોરવાનો છે એટલે આ h. એની અંદર એક નળાકાર આવેલો છે. હવે એ નળાકાર રજૂ કરી દઈએ. નળાકાર. આપણે નળાકારના ઘનફળની વાત કરવી છે તો નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ આપણી પાસે હોવા જોઈએ ને. એટલે આ ત્રિજ્યાને આપણે ધારી લઈએ આર, કેપિટલ આર. એટલે આ પણ આર થયું ને. નામ આપું ચાલો, એ બી અને સી. ઓકે, એચ અને આલ્ફા આપેલા છે, ઈ યાદ રાખજો તમે. એ એચ અને આલ્ફા એ બે આપેલા છે. હવે આ લંબવૃત્તીય શંકુ છે એટલે અહીંયા તો કાટખૂણો ખરો. તો કાટકોણ ત્રિકોણ એબીસી માં આપણે શું કરવાનું છે? નળાકારની ત્રિજ્યા આપણે ધાર લીધી છે, ઊંચાઈ છે ને આપણે h ના સ્વરૂપમાં જ મેળવશું. આપેલા છે ને, આ તમે જે કેપિટલ આર છે ને એ તમે ધાર્યા છે એટલે એને તો દૂર કરવા પડશે તમારે, બરાબર? એ આપ્યા નથી, આપેલું માપ h અને આલ્ફા. એટલે જો તમારો છેલ્લો જવાબ છે નળાકારનું મહત્તમ ઘનફળ, તો એ h અને આલ્ફાના સ્વરૂપમાં જ છે. એટલે કેપિટલ આર છે એ આપણે દૂર કરવા પડશે. તો નળાકારની ઊંચાઈ સ્મોલ h અને આલ્ફાના સ્વરૂપમાં ગોઠવવાનો પ્રયત્ન કરીએ આપણે. તો તમે જુઓ આકૃતિમાં, કાટકોણ ત્રિકોણ એબીસી માં
કાટકોણ ત્રિકોણ એબીસી માં tan આલ્ફા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો એબી કેટલું થયું? આર કોટ આલ્ફા થયા ને, બરાબર. હવે નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળ v બરાબર, સૂત્ર તમને યાદ છે, પાઈ આર સ્ક્વેર. ઊંચાઈ ક્યાં? હવે સમજ પડે છે આ બધું શું કામ કરતા હતા? ઊંચાઈ એટલે માની લ્યો કે હું આ બિંદુને એમ નામ આપી દઉં, એ આની એટલે બી એમ છે, ઊંચાઈ થઈ ને, આખી ઊંચાઈ જ છે. અને એ બી કેટલા? આર કોટ આલ્ફા. તો ઊંચાઈ મળી જાય ને. ખ્યાલ આવ્યો? આ શું કામ કરતા હતા આપણે ગોઠવણ? માટે નળાકારની ઊંચાઈ એટલે આકૃતિ પ્રમાણે બી એમ એટલે એ એમ માંથી એ બી બાદ થાય ને, એ એમ એટલે એચ, અને આ શું છે? આર કોટ આલ્ફા. સમજાઈ ગયું બરાબર? એચ આપેલા છે, આર આપણે ધારેલા છે. એકાદો ચલ તો પાછો રહેવો જોઈએ ને. વિકલન કોના સાપેક્ષ કરો? બધું અચળ ના કરી નાખતા હો. તેથી નળાકારનું ઘનફળ v બરાબર પાઈ આર સ્ક્વેર ગુણ્યા h માઇનસ આર કોટ આલ્ફા. એમાં જેટલું આપેલું હોય ને એ અચળ ગણવાનું. ગુણી નાખું પેલા, પછી આપણે બાજુમાં લખીએ પાઈ આર સ્ક્વેર h માઇનસ પાઈ આર ક્યુબ. આપણો ચલ કોણ છે? કેપિટલ આર. એચ અને આલ્ફા એ તો અચળ છે ને. શું કામે? એ આપેલા છે. આપેલું હોય બધું અચળ એટલે જ ગુણાકાર કરી નાખ્યો, નહીં વિકલનમાં ગુણાકારના કાર્ય નિયમનો ઉપયોગ કરવો પડે. ચલ કોણ છે? આર, કેપિટલ આર. હવેનું વિકલન કરીએ કેપિટલ આર ના સાપેક્ષ ડીવી બાય ડીઆર. એચ અચળ, પાઈ અચળ, આર સ્ક્વેર નું વિકલન 2r એટલે 2 પાઈ આર એચ માઇનસ ત્યાં વિકલન કેટલું થશે? 3 પાઈ આર સ્ક્વેર કોટ આલ્ફા. 3 પાઈ કોટ આલ્ફા આર સ્ક્વેર. ઓકે, તો ડીવી બાય ડીએચ ડીવી બાય ડીઆર equal to 0, it implies 2 pi RH minus 3 pi cot alpha r square equal to 0. તમે r ઉડાડી શકો. નળાકારની ત્રિજ્યા છે તો શૂન્યતર જ હોય ને, ઋણય ના હોય, ધન જ હોય, બરાબર? એટલે r ઉડાડી દઈએ તો 2 pi h minus 3 pi cot alpha into r બરાબર 0. હવે r ને કરતા બનાવીએ. એમ તો તમે ધારો તો પાઈ ઉડાડી શક્યા હોત, પણ કઈ વાંધો નહીં, ભલે રહ્યા. 2h upon 3 cot alpha. ઓકે, દ્વિતીય વિકલન કરીએ. d2v by dr2. 2 pi rh નું વિકલન કે 2 pi h માઇનસ 3 pi cot alpha ગુણ્યા આનો વર્ગ કરીને કિંમત મૂકવાની ને, એટલે 4h સ્ક્વેર માઇનસ 9 કોટ સ્ક્વેર આલ્ફા. સાદુરૂપ આપીએ
આપણે દ્વિતીય વિકલન નથી કર્યું હજી, સોરી, કિંમત મૂકી દીધી. d2v by dr2 2πh r નું વિકલન 1 થયું ને. ત્યાં બે ગુણાકારમાં આવશે એટલે 6π cot alpha into r. તો r બરાબર 2h upon 3 cot alpha. એના માટે d2v by dr2 નું મૂલ્ય એ કિંમત ત્યાં મૂકીએ 2πh minus 6π cot alpha into 2h upon 3 cot alpha. 2πh cot alpha ઉડી ગયા, 12πh છે એના છેદમાં 3 એટલે 4πh થયું ને. હવે બાદબાકી કરવાની જરૂર છે તો કે ના, એ ઋણ છે કારણ કે h આપેલા છે, ધન છે, એ શંકુની ઊંચાઈ છે ને. તો r બરાબર 2h upon 3 cot alpha માટે v નું મૂલ્ય એ મહત્તમ છે. ચલો, મહત્તમની વાત કમ્પ્લીટ થઈ ગઈ. હવે શું ગોઠવણ કરવાની છે પ્રશ્નમાં એ આપણે જોઈ લઈએ. નળાકારની ઊંચાઈ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે. આપણે નળાકારની ઊંચાઈ ગોતવાની છે. નળાકારની ઊંચાઈ આપણી પાસે સૂત્ર છે એ રહ્યું h માઇનસ r cot alpha. બરાબર, h માઇનસ r cot alpha. એમાં r ની કિંમત મૂકશું આપણે 2h upon 3 cot alpha. 2h upon 3 cot alpha into cot alpha. કેપિટલ r નું જે મૂલ્ય મળ્યું ને મહત્તમ ન્યૂનતમ કરતા એ ત્યાં મૂકી દીધું એટલે શું વધ્યું h માઇનસ 2h/3. લસા લ્યો તો h/3. તો નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની થઈ ને, કારણ કે h છે એ શંકુની ઊંચાઈ છે, 1/3 કૌંસમાં શંકુની ઊંચાઈ. ચાલો, એક વાત પૂરી થઈ ગઈ. પછી નળાકારનું ઘનફળ, મહત્તમ ઘનફળ હું એ લખી રાખું છું એટલે મારે ઘડીએ ઘડીએ ટેક્સ્ટબુકમાં જોવું નહીં. આટલું સાબિત કરવાનું એટલે એ ગોઠવી લઈ આવી દેવી પડે ને આપણે. આટલું છે એમ સાબિત કરો. નળાકારનું ઘનફળ આવ્યું અહીંયા. એમાં કેપિટલ આર ની કિંમત આપણે મૂકવી પડશે. કેપિટલ આર, એચ અને આલ્ફા એ પાછી એટલે જવાબ એચ અને આલ્ફામાં જ જોઈએ ને. અચ્છા, નળાકારનું મહત્તમ ઘનફળ v બરાબર આ બીજો જવાબ આપણે આપીએ છીએ પાઈ આર સ્ક્વેર એચ. પાઈ આર સ્ક્વેર ની કિંમત મૂકવાની છે. જુઓ ત્યાં 2h upon 3 cot alpha. 2h upon 3 cot alpha એનો સ્ક્વેર ગુણ્યા h માઇનસ, હું કિંમત મૂકું એમને રાખું છું એટલે તમને ખ્યાલ આવે શું ફેરફાર કર્યો તો. એ વળી પાછા r ની જગ્યાએ 2h upon 3 cot alpha એનો ક્યુબ ગુણ્યા cot alpha. ઓકે, શું થયું જુઓ, આનો અહીંયા વર્ગ એટલે 4, આ 9, આ h ક્યુબ એટલે 4 પાઈ upon 9 h ક્યુબ
છેદમાં કોટ સ્ક્વેર આલ્ફા આવશે ને, તો એને ગુણાકારમાં ટેન સ્ક્વેર આલ્ફા કરી શકાય ને. આપણે એમના સ્વરૂપમાં જવાબ જોઈએ છે ને એટલે. ઓકે, અહીંયા જુઓ, 2 નો ઘન 8, 8 પાઈ h નો ઘન છેદમાં કેટલા 27. આથી આ કોટ ક્યુબ આલ્ફા, અહીંયા ગુણાકારમાં કોટ આલ્ફા, એટલે છેદમાં કોટ સ્ક્વેર આલ્ફા વધ્યા ને, તો એ પદને આપણે ગુણાકારમાં મૂકી દઈએ. 1 કોટ સ્ક્વેર આલ્ફા એટલે ટેન સ્ક્વેર આલ્ફા. એનો લસા કેટલો 27, એટલે 3 થી ગુણવા પડે ને. 12 પાઈ h ક્યુબ ટેન સ્ક્વેર આલ્ફા માઇનસ 8 પાઈ h ક્યુબ ટેન સ્ક્વેર આલ્ફા ના છેદમાં 27. 12 માંથી 8 ગયા એટલે 4, 4 પાઈ h ક્યુબ. વા લખ્યું છે ને એ પ્રમાણે લખી નાખીએ ને. બરાબર, આ ગોઠવણ પણ થઈ ગઈ. થોડું ધ્યાન દેજો, પ્રમાણમાં સાવ સરળ નથી. અચ્છા, બીજી એક વાત કરવાની હતી તમને. જે વિદ્યાર્થીઓ જીની તૈયારી નથી કરતા, આપણે 2 પ્રકારની ટેસ્ટ લઈએ છીએ ને, જી અને ગુજકેટ. તો અમુક વિદ્યાર્થીઓએ નક્કી જ કર્યું છે કે આપણે ગુજકેટની તૈયારી કરવી છે, જીની એક્ઝામ પણ નથી આપતા. જે વિદ્યાર્થીઓ જી માટે પ્રિપેરેશન કરે છે એને આ ચેપ્ટરની પીડીએફના દાખલા માટે પ્રયત્ન કરવો. જે વિદ્યાર્થીઓ જી મેઇન માટે તૈયારી નથી કરતા, સ્કૂલની ગુજકેટની એક્ઝામ જ આપે છે એટલે જીની તૈયારી નથી કરતા, એને જી મેઇનની એક્ઝામ નથી આપવી, એ નક્કી થઈ ગયું ને, તો એવા વિદ્યાર્થીઓ માત્ર ટેક્સ્ટ બુક કમ્પ્લીટ કરે. ટેક્સ્ટ બુકમાં ઓછું નથી, ઘણું છે, તો એ પીડીએફ માટે ખોટો સમય ના બગાડે. ઓકે, 19મા દાખલાથી આમ તો એમસીક્યુ શરૂ થાય છે, પણ આપણા માટે તો એ બધા દાખલા જ છે ને, એટલે ગણતરી જ કરશું આપણે, ઓફિશિયલ ગણતરી, કાયદેસર. 10 મીટર ત્રિજ્યાવાળા એક નળાકાર પીપમાં 314 મીટર ઘન પ્રતિ કલાકના દરે ઘઉં ભરવામાં આવે છે. તો ઘઉંની ઊંડાઈ વધવાનો દર શોધો. ઘઉંનો જથ્થો, ઘઉંનું કદ વધવાનો દર 314 ઘન મીટર પ્રતિ કલાક, અને નળાકારની ત્રિજ્યા, પીપ જે છે 10 મીટર ત્રિજ્યાવાળો નળાકાર પીપ. આપણે આકૃતિ જ કરી નાખીએ, હાલો ને. એમસીક્યુ છે એ બધા દાખલા જ છે, શોર્ટકટ થતી હશે તો કહીશ તમને, ડોન્ટ વરી. આવું નળાકાર પીપ છે, થઈ ગયું ને પીપ જેવું સરસ. યસ, એમાં ઘઉં ભર્યા છે, ઘઉં ભરવામાં આવે છે, સોરી ભર્યા નથી. ધારો કે ઘઉંનો જથ્થો એ ભરાતા ભરાતા અહીંયા પહોંચ્યો છે, એટલે એ પણ નળાકાર શેપમાં જ છે ને. અહીંયા ઘઉં ભર્યા છે, એટલે ઘઉંના દાણા માની લેજો. આપણે તો વાતને સમજવાની છે, એમાં ઘઉં ભરે કે ચોખા ભરે, બરાબર ને. અગત્યનું શું છે આપણા માટે, 10 મીટર ત્રિજ્યા, આ જે પીપ છે એની ત્રિજ્યા 10 મીટર છે.
એટલે આ 10. એ ઘઉંની ઊંચાઈ, ઘઉંનો જથ્થો છે ને એની ઊંચાઈ એ આપણે કેટલી ધારી લઈએ? h. એટલે એનું કદ વધવાનો દર જે આપ્યો છે, જોઈએ હવે. ઘઉંનું કદ એ v હોય, એને આપણે v જ કહેશું. તો dv/dt કદ વધવાનો દર, જથ્થો વધવાનો દર 314 ઘન મીટર પ્રતિ કલાક. નળાકારની ઊંડાઈ એટલે ઉપરથી માપો તો ઊંડાઈ કહેવાય, નીચેથી માપો તો ઊંચાઈ કહેવાય, એમાં કાંઈ ફેર ના પડે. એ જ થયું. એ વધવાનો દર એટલે dh/dt શોધો. હવે નળાકારનું કદ ઘનફળ એટલે પાઈ r²h. બે ચલનું વિધેય નહીં થાય. શું કામે? r અચળ છે, 10² છેદમાં h, એટલે 100 પાઈ h થયું ને. તો dv/dt ઇક્વલ ટુ 100 પાઈ ઇન્ટુ dh/dt. dv/dt આપ્યા છે 314 ઇક્વલ ટુ 100 પાઈ ઇન્ટુ dh/dt. તો dh/dt એટલે 3.14 છેદમાં પાઈ આટલા મીટર પ્રતિ કલાક. હવે એ લોકોએ સાદુરૂપ આપ્યું છે. 19મો દાખલો. આપણે ક્યાં ગણતરીમાં તો ટાઈમ બગાડતા જ નથી ને, એને 1 એટલે પાઈને 3.14 દઈ લીધા, બીજું કઈ નથી. લાવ ચોખવટ તો કરતા જાઓ. પાઈની કિંમત 22/7 લઈ શકાય, તો પાછો પોઈન્ટમાં કંઈક અલગ જવાબ આવે. એટલે તો જવાબ ચેક કરીએ છીએ આપણે. 1 મીટર પ્રતિ કલાક. આન્સર ઇઝ A. 20મો દાખલો જોઈએ. x ઇક્વલ ટુ t² પ્લસ 3t માઇનસ 8 અને y ઇક્વલ ટુ 2t² માઇનસ 2t માઇનસ 5 પ્રચલ સમીકરણ વાળા વક્રના 2-1 બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ. એટલે તો આપણે dy/dx ગણી લેશું. જો પ્રચલ સમીકરણો આ પ્રમાણે છે. x બરાબર t² પ્લસ 3t માઇનસ 8 અને y ઇક્વલ ટુ 2t minus 5. Then dx/dt equal to 2t plus 3 and dy/dt is 40 minus 2. Therefore, dy/dx equal to dy/dt upon dx/dt, એટલે 40 minus 2 upon 2t plus 3. અહીંયા સુધીની વાત તો બહુ ઈઝી હતી, તમે વિકલનમાં ભણી ગયા છો. ટી વક્રના 2-1 બિંદુ આગળ, એટલે x યામ અને y યામ આપ્યો છે બિંદુનો. આપણે સ્પર્શકનો ઢાળ જોતો હોય તો ટી ની કિંમત જોઈએ ને. એટલે હવે શું કરશું? વક્ર પરનું બિંદુ, પરંતુ વક્ર પરનું બિંદુ 2-1. એટલે તમને જે પ્રચલ સમીકરણો આપ્યા છે ને, એમાં x બરાબર 2 અને y બરાબર -1 મૂકો. એમાંથી t મળશે ને, પછી એનો ચલ કોણ રહેશે? t. t મેળવવો પડશે ને. આનું મૂલ્ય t ની કઈ કિંમત આગળ? સ્પર્શકનો ઢાળ બરાબર dy/dx નું મૂલ્ય. પણ એના માટે t નું મૂલ્ય જોઈએ ને આપણી પાસે. તો અહીંયા 2 ઇક્વલ ટુ t² પ્લસ 3t માઇનસ 8 અને -1 ઇક્વલ ટુ 2t² માઇનસ 2t માઇનસ 5. એને ઉકેલીએ. એટલે આ છે t² પ્લસ 3t માઇનસ 10 ઇક્વલ ટુ 0. આ બંને એક સાથે છે, અથવા ના કરતા.
એના અવયવ મળે ને, t + 5 t - 2, t બરાબર -5 t = 2. ઓકે, આને ઉકેલીએ. 2t² - 2t આ સામે આવશે એટલે પ્લસ થઈ ગયા ને, એટલે -4 વધ્યા. બે ઉડાડી દેશું. t² - t - 2 = 0. અવયવ મળશે ને, t - 2 t + 1. તો t બરાબર -5 અથવા t બરાબર 2 અને t બરાબર 2 અથવા t બરાબર -1. અને એનો મતલબ સમજો છો ને, ગણ ભણી ગયા છો. અહીંયા યોગ ગણ છે એટલે ગણમાં -5 2 ઉકેલ ગણ. અહીંયા પણ ગણમાં 2 - 1 પણ ઈ બેયનો છેદ ગણ. શું કામે? અને છે, બંનેનું સમાધાન થવું છે. તો છેદગણ શું થયો? 2. હવે t બરાબર 2 આગળ તમે dy/dx નું મૂલ્ય એ મેળવી લ્યો. તો dy/dx at t = 2, 4 × 2 - 2 upon 2 × 2 + 3. 4 દુ 8, 8 માંથી 2 ગયા 6, 2 દુ 4 ને 3 7, 6/7. બી વિકલ્પમાં છે, છતાં આપણે જવાબમાં નજર કરી લઈએ. 20મો બી. ઓકે, હવે એમાં MCQ છે એટલે કંઈ સ્પેસિફાય કરતા નથી, આપણે છેલ્લે લખતા નથી આમ છે ને તેમ છે ને. દાખલો હોય તો આપણે લખીએ. તેથી આપેલા બિંદુએ સ્પર્શકનો ઢાળ બરાબર 6/7. અચ્છા, એના પછીનો દાખલો 21મો. રેખા y = mx + 1 એ વક્ર y² = 4x નો સ્પર્શક હોય તો m શોધો. અહીંયા તમે 11મા ધોરણમાં કોમ્પિટિટિવના લેવલે વર્તુળ, પરવલય, ઉપવલય, અતિવલય એની જે વાત ભણી ગયા છો એ યાદ કરાવું. આ પ્રકારનો દાખલો, રેખાનું સમીકરણ આપ્યું હોય y = mx + c સ્વરૂપે, અને એ આપેલા વક્રનો સ્પર્શક હોય તો અજ્ઞાત કિંમત શોધો. તો એ દાખલો વર્તુળ માટે પૂછી શકાય, પરવલય માટે, ઉપવલય માટે, અતિવલય માટે. એ બધાયમાં તમે કોમ્પિટિટિવના લેવલે શરતો ભણી ગયા છો એટલે હું એની યાદી આપું છું, એટલે તમારી ગણતરી છે ને એ શોર્ટ થઈ જશે. રેખા y = mx + c એ નંબર 1 વર્તુળ x² + y² = r² નો સ્પર્શક હોય તો અને તો જ c² = r² કૌંસમાં 1 + m². નંબર 2 પરવલય y² = 4ax નો સ્પર્શક હોય તો અને તો જ c = a/m. પછી ઉપવલય x² / a² પ્લસ y² / b² = 1 નો સ્પર્શક હોય તો અને તો જ c² = a² m² પ્લસ b². અને અતિવલય x² / a² માઇનસ y² / b² = 1 નો સ્પર્શક હોય તો અને તો જ
c સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર m સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. આવું તમે કોમ્પિટિટિવના લેવલે શીખી ગયા છો 11મા ધોરણમાં. જીના લેક્ચર તો બધા એ ભર્યા હતા જ 11મા ધોરણમાં. તો શું છે, આ પરવલય ઉપવલય અતિવલયનો આ પ્રકારનો દાખલો હોય તો તમારે ગણતરી ના કરવી પડે, શરતમાં કિંમત મૂકી દો એટલે સીધું થઈ જાય. સમજીએ ચાલો એને. 21મો પ્રશ્ન. y ઇક્વલ ટુ mx પ્લસ 1 એ પરવલય y સ્ક્વેર ઇક્વલ ટુ 4x નો સ્પર્શક હોય તો c બરાબર a અપોન m. c એટલે કેટલા? 1. અને a ની કિંમત કેટલી? એ પણ 1. તમારે શું શોધવાનું હતું? m. મળી ગયો 1. બરાબર. 21મો દાખલો આપણે ગણ્યો છે પ્રમાણે એ વિકલ્પ આવે છે, સાચો? હાવ ટૂંકમાં પતી ગયું ને? તો અચ્છા, 22મો દાખલો. વક્ર 2y પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 3 ના બિંદુ 1 1 આગળના અભિલંબનું સમીકરણ. બહુ ઈઝી ક્વેશ્ચન આવ્યો. 2y પ્લસ એક્સ સ્ક્વેર ઇક્વલ ટુ 3 સમીકરણ મેળવવાનું છે, એટલે પેલા ઢાળ મેળવશું ને. બિંદુ આપ્યું છે 2 ડિવાઇડ બાય dx પ્લસ 2x ઇક્વલ ટુ 0, then dy by dx ઇક્વલ ટુ માઇનસ x. કયા બિંદુએ આપણે ગણવાનું છે? 1 1 બિંદુએ, એટલે થશે -1. એટલે 1 1 બિંદુએ આ મળ્યો હોય તો સ્પર્શકનો ઢાળ થયો ને. સ્પર્શકનો ઢાળ -1 હોવાથી તે જ બિંદુએ અભિલંબનો ઢાળ. તમે એમસીક્યુ સોલ્વ કરતા હો ત્યારે આ બધું લખવાનું નથી કાંઈ. હો, તમારે તો સિમ્પલી ગણતરી જ કરવાની છે, વિકલ્પ ચૂઝ કરવાનો છે ને. તમને વ્યવસ્થિત સમજાય એટલે હું લખું છું. તમે જ્યારે એક્ઝામમાં આવો એમસીક્યુ સોલ્વ કરતા હો ત્યારે dy બાય dx ગણી લ્યો, આપેલા બિંદુએ મૂલ્ય, સીધો અભિલંબનો ઢાળ લખી નાખો અને ઢાળ બિંદુ સમીકરણમાં મૂકી અને સમીકરણ ગોતી લ્યો. ક્યારેક એવું બને કે આપેલું બિંદુ જે 4 વિકલ્પ હોય ને એમાંથી એક જ સમીકરણનું સમાધાન કરતું હોય, તો એ ગણતરી ના કરો તો ચાલે, પણ દર વખતે એવું ના બને. આપેલું બિંદુ એક કરતા વધારે સમીકરણોનું સમાધાન કરતું હોય એવું બને. અહીંયા જુઓ 1 2 બિંદુ પહેલા સમીકરણનું સમાધાન કરે છે, બીજાનું નથી કરતું, ત્રીજાનું નથી કરતું, ચોથાનું નથી કરતું. હા, એટલે વિકલ્પ એ થઈ ગયો જવાબ. હાલો આપણે ગણી નાખીએ હવે. તેથી અભિલંબનું સમીકરણ તમને શોર્ટકટ શીખવાડી દીધી આવ, પણ એ ક્યારે કામ લાગે? જો આપેલું બિંદુ એક જ સમીકરણ, એક જ રેખાના સમીકરણનું સમાધાન કરે તો, નહીતર નહીં. એની ચાલો y 1 1 બિંદુ છે ને, y -1 અને ઢાળ કેટલો? 1 કૌંસમાં x -1. બરાબર? ના, એમાં ભૂલ થઈ ગઈ. આપણે 23મા દાખલાના વિકલ્પ ચેક કરી દીધા 1 2 બિંદુ માટે. 1 1 જો પહેલા સમીકરણનું સમાધાન ના કરે, બીજાનું કરે, ત્રીજાનું ના કરે, ચોથાનું. હા, એમાં એક જ સાચું છે. કયું? બી. હાલો ગણીએ એટલે ખબર. હમણાં બી જવાબ આવવો જોઈએ ને. આવી ગયો ને? 1 1 બિંદુ જે આપ્યું છે ને એ 4 વિકલ્પમાંથી એક જ સમીકરણનું સમાધાન કરે છે. આ હાવ ટૂંકી પદ્ધતિ થઈ. 22મો દાખલો, જવાબ બી. ટૂંકામાં ટૂંકી પદ્ધતિમાં એ જવાબ આવ્યો હતો. અચ્છા, 23મો દાખલો.
હવે આ 23મો દાખલો જોઈ લે રકમ. વક્ર x² = 4y ના બિંદુ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ. આવું ટેક્સ્ટબુકના સ્વાધ્યાયમાં પણ આવ્યું છે. બસ એક પાનું જ આગળ ફેરવો, 201માં પેજ ઉપર ચોથો દાખલો. વક્ર x² = 4y ના બિંદુ 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ. અને એ જ દાખલો આપણે જ્યારે સ્પર્શક અભિલંબના સમીકરણ મેળવતા હતા ને ત્યારે કદાચ ગણાયો હશે. કારણ કે ગણાયો હશે ને, ગણાયો છે. એ 1 2 બિંદુ છે ને વક્ર પર નથી. આપણે વાત પણ કરી હતી, યાદ કરો તમે લેક્ચર બરાબર જો જોતા હો તો. સેમ આ જ દાખલો તમને ગણાયો છે. વક્ર પરનું બિંદુ 2 1 મળ્યું તું, મને યાદ છે. છતાંય તમે જોઈ લ્યો, હું આખી ગણતરી આપું છું. એકવાર ગણ્યો જ છે આ દાખલો વધારાના દાખલામાં, બરાબર. બિંદુ 1 2 એ વક્ર x² = 4y પર આવેલું નથી. પેલી વાત આ. એટલે ઢાળ બિંદુ સમીકરણ ઢાળ ગોતો અને સીધું આ રીતે ગણી નાખો તોય ના થાય. કારણ કે એના માટે આ 22મા દાખલાની જે રીત છે ને એ 23મા દાખલામાં ન ચાલે. આપણે વાત કરી છે લેક્ચરમાં વ્યવસ્થિત. બિંદુ વક્ર પર હોય તો જ એ રીતે તમે ગણી શકો. નહીં તો શું કરવું, એ પણ આખો દાખલો ગણ્યો છે, પાછો ગણીએ છીએ, ફરીથી ગણીએ છીએ આખો દાખલો. આનું વિકલન કરીએ એટલે 2x = 4 /dx. તો /dx બરાબર થશે x/2. હવે બિંદુ તો આપ્યું નથી, વક્ર પરનું બિંદુ નથી આપ્યું, તો આપણે ધારી લઈએ. એટલે ઢાળ કેટલો થયો? a/2. એટલે સ્પર્શકનો ઢાળ વક્ર પરના બિંદુ AB આગળ સ્પર્શકનો ઢાળ બરાબર a/2. તો અભિલંબનો ઢાળ -2/a થયો ને. માટે અભિલંબનું સમીકરણ y - b, એનો ઢાળ -2/a કૌંસમાં x - a. હવે આ અભિલંબ 1 2 માંથી પસાર થાય છે એટલે 1 2 બિંદુ એનું સમાધાન કરે, જે 1 2 માંથી પસાર થાય છે. એટલે y ની જગ્યાએ 2 મૂક્યા, x ની જગ્યાએ 1 મૂક્યા, બરાબર. 2a - ab = -2 + 2a. એટલે ab = 2 થયા. આ એક સમીકરણ મળ્યું. આપણે a ને b ગોતવા પડશે ને, અજ્ઞાત છે, આપણે ધારેલા છે. વક્ર પરનું બિંદુ ab છે એમ કીધું ને, તો એ બિંદુ વક્રના સમીકરણનું પણ સમાધાન કરે. એટલે a² = 4b. નંબર 2, 1 અને 2 પરથી a/2 બરાબર b બરાબર a²/4. મેં આમાંથી b ને કરતા બનાવીને લખ્યું છે, આમાંથી b ને કરતા બનાવીને લખ્યું છે, એટલે તમને સમજાય જાય. એટલે a/2 = a²/4. હા, b ને અહીંયા લઈ આવીએ, સોરી 2/a, ક્રોસ ગુણાકાર થઈ ગયો, સરસ લ્યો. એટલે a³ = 8 થયા ને. 8 નું ઘનમૂળ કેટલું? 2. ગુણાકાર 2 છે, a અને b નો ગુણાકાર 2 છે.
તો બી બરાબર 1 જ હોય ને, તો વક્ર પરનું બિંદુ ટુ વન. બિંદુ માંગ્યું નથી, આપણે લખ્યું, કદાચ માંગે ખરા, વક્ર પરના કયા બિંદુએ અભિલંબ છે. આપણે અભિલંબનું સમીકરણ જોઈએ, પાછું ઢાળ બિંદુ સમીકરણનો ઉપયોગ કરવાની જરૂર નથી. એ અને બી ની આ કિંમત મળીને એ મૂકી દો. એ અભિલંબનું સમીકરણ છે, એમાં અજ્ઞાત કોણ છે? એ અને બી. હું એને એકડા બગડા નથી કરતો, સ્ટાર કરી દઉં છું. એ અને બી આપણે જે મેળવા એમાં તમે મૂકી દો એટલે અભિલંબનું સમીકરણ કમ્પ્લીટ થઈ જશે. જોકે આપણે ચેક કર્યું હતું, 1, 2 બિંદુ એક જ સમીકરણનું સમાધાન કરે છે. ગણી લઈએ પછી જોઈએ. તો સ્ટાર પરથી અભિલંબનું સમીકરણ. બિંદુ શું મળ્યું છે? 2, 1, એટલે બી બરાબર 1 છે ને, તો y -1 minus 2/2, x minus a એટલે x minus 2, એટલે y -1 equal to minus x plus 2, એટલે કે x plus y equal to 3 અથવા x plus y minus 3 equal to 0. equal to 3 આપ્યા છે, x plus y equal to 3. વિકલ્પમાં આપ્યા એ પ્રમાણે ગોઠવી દેવા જોઈએ ને આપણે. એટલે કયો વિકલ્પ આવ્યો? એ. 23મો દાખલો. ચાલો ટેલી કરાવી દઉં. યસ, એ છે, જોઈ લ્યો. અને છેલ્લો 24મો દાખલો. દાખલો જોઈ લી. વક્ર 9y² = x³ પરના ખાલી જગ્યા બિંદુઓ આગળ દોરેલ અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતખંડ બનાવે. તમને એ ખબર છે? યામાક્ષો સાથે સમાન અંતખંડ બનાવે એવી રેખાનો ઢાળ +-1 થાય. સમાન અંતખંડ વાળી રેખાનો ઢાળ +-1. ઢાળ ax + by + c = 0. તો ઢાળ કેટલો? -a/b, એટલે tan θ. હવે સમાન અંતખંડ હોય, સમાન માપના, સમાન એટલે સમાન માપના, તો એ માનાંક a અને માનાંક b સરખા થાય ને, એટલે a/b ગુણોત્તર કેટલો થાય? +-1. તો tan θ બરાબર +-1. ઢાળ +-1 થયો ને. હા, ઓકે. 24મો દાખલો. અહીંયા પણ આપણે બિંદુ ગોતવાનું છે. આમાં હમણાં ગોત્યું ને, 9y² = x³. વિકલન કરી નાખીએ. 18y / dx = 3x². તો dy/dx 3 તો ઉડી જાય ને, 3 × 6 = 18. પરંતુ યામાક્ષો સાથે અભિલંબની વાત છે, થોડું સ્પષ્ટ કરી દઈએ, નહીતર તમે ડાયરેક્ટ કરી શકો બધું શીખા પછી. તો સ્પર્શકનો ઢાળ, આજે મળ્યું શું છે? સ્પર્શકનો ઢાળ કેટલો? x²/6y. તો અભિલંબનો ઢાળ -6y/x². પરંતુ યામાક્ષો સાથે સમાન માપના અંતખંડ બનાવતા અભિલંબનો ઢાળ
કેટલો થશે +-1, તો -6y/s x² = +-1, એટલે કે x² = +-6y. y ને કરતા બનાવી લખીએ, ચાલો કિંમત મૂકવામાં હેલું પડશે એટલે હો. તેથી y બરાબર +-x²/6. આને નંબર આપી દઉં ને, તો 1 implies 9, આનો વર્ગ એટલે x⁴ = x³ એટલે x નથી ઉડાડવાનો, બસ આ 9 ચોક 36 -4x³ = 0. x³ કોમન, x - 4 = 0, એટલે કાં તો x બરાબર 0 અથવા x બરાબર 4. x બરાબર 0 તો y બરાબર 0, અને x બરાબર 4, 4 નો વર્ગ 16, +-16/6 એટલે +-8/3. બરાબર. તો આ શું મળ્યું? વક્ર પરના બિંદુઓ. પણ ત્યાં ગોઈતું હતું ને એક બિંદુ 2, અને એમાં અહીંયા 3 બિંદુ મળ્યા છે, 0, 0, 4, +-8/3. હવે જોઈએ જવાબમાં શું છે. જો તમારી ટેક્સ્ટબુક પ્રમાણે એ વિકલ્પ થાય છે, એ એક જ બિંદુ આપ્યું છે, હા એ બરાબર. એમસીક્યુમાં એવું બને, તમને જે મળે બધા જવાબ વિકલ્પમાં ના હોય, કદાચ માત્ર 8/3 અથવા માત્ર -8/3, બાકીના વિકલ્પ ખોટા. આમાં છે -8/3 છે, પણ +- વાળો વિકલ્પ જો આપ્યો હોય તો -8/3 વાળો વિકલ્પ ના લઈ શકાય ને, બરાબર. પણ જો તમને આપેલા 4 વિકલ્પમાં 8/3 ની સાથે બાકીના વિકલ્પો આમાંનું કોઈ બિંદુ ના, 3 બિંદુ છે આપણી પાસે, એમાંથી એક બિંદુ સાચું આપ્યું હોય ને બાકીના 3 એ સિવાયના હોય, તો એ સાચું. એટલે આ તમારા જવાબમાં છે, બરાબર. ઓકે, ચાલો આપણું વિકલિતના ઉપયોગો એનું કામ પૂરું થઈ ગયું. એટલે પેલો ભાગ પૂરો નથી થયો, એમાં બાકી છે નિશ્ચાયક ને શ્રેણિક ને હેલા ચેપ્ટર બાકી રાખ્યા છે. હા, એમ તો બીજા ભાગમાંથી આપણે 2 ચેપ્ટર કરી નાખ્યા છે, એટલે એમ જો તો એક ભાગ પૂરો થઈ ગયો કહેવાય 100%. હવે આપણે શરૂ કરવાના છીએ સંકલન. જેમ વિકલનમાં તમને વાત કરી હતી કે સંયોજિત વિધેયના વિકલનને તમે બરાબર ભણશો તો વિકલનનું ચિત્ર સરળ છે, એમ સંકલનમાં શરૂ કર્યું એ પહેલા હું તમને કહી દઉં, રોજ યાદ કરાવીશ. આદેશની રીત એને તમે બરાબર સમજશો, એની બરાબર પ્રેક્ટિસ કરશો તો સંકલન ખૂબ સરળ છે. હવે સંકલનના ઉપયોગ વાળા ઝાઝા ચેપ્ટર છે. આ સંકલન છે એમાં અનિયત નિયત 2 આવશે, પછી સંકલનનો ઉપયોગ આવશે, પછી વિકલ સમીકરણ આવશે. એટલે આદેશની રીત હું તમને રોજ યાદ કરાવી, આદેશની રીત શરૂ થશે ત્યારે કહીશ કે જુઓ હવે આપણું કામ શરૂ થયું છે, તમારે બરાબર કોન્સન્ટ્રેશન રાખવાનું છે. ઓકે, મળીએ કાલે.